ઇડલી કઢાઈ. મિત્રો, સુપરસ્ટાર ધનુષ કે જેના અભિનયના કારણે લોકોના હંમેશા દિલ જીતતો રહે છે. અને આ વખતે તો ફક્ત ધનુષે અભિનય નથી કર્યો, પણ ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું છે અને ફિલ્મને લખી પણ છે. એવા આપણા ધનુષ જે ફિલ્મ લઈને આવે છે ઇડલી કઢાઈ. ભાઈ, ફિલ્મ તમે એકવાર જોશો એટલે એની જે સ્ટોરી છે એ તમારા હૃદયને સ્પર્શી જશે. એક ઇડલીની નાની દુકાનની સ્ટોરી કે જ્યાં ધનુષના જે પપ્પા હોય છે તે ઇડલી આસપાસના ગામડાઓની ફેમસ ઇડલીની જ્યાં દુકાન હોય છે, પણ ધનુષના સપના જે છે એ મોટા હોય છે ને જેને મોટું બનવું હોય છે, એટલે મોટું બનવા માટે એ શહેર ચાલ્યો જાય છે. ત્યારે એના પપ્પા કહે છે કે ખરેખર ભૌતિક સુખ તમે મોટર કાર બંગલાને જ ગણો છો, પણ એ નથી. કે ત્યારે ધનુષને નથી સમજતું ને એ ભારતમાંથી પણ વિદેશ ચાલ્યો જાય છે. અને પછી જ્યારે એક સમય એવો આવે છે કે એના લગ્ન થતા હોય છે વિદેશમાં, ત્યારે જ એ સમય જેના પપ્પાની તબિયત બગડે છે અને તેને ભારત આવવું પડે છે. ત્યારબાદ એના મમ્મી પપ્પા બંનેની ડેથ થાય છે, લગ્ન કરવા ન કરવા. અને એના પપ્પાની જે અંતિમ ઈચ્છા હોય છે કે આ દુકાન બંધ ન રહેવી જોઈએ, ચલાવવા માટે કરે છે. અને ત્યારે તેના લગ્ન જે હોય છે એ શાલિની પાંડે સાથે ફિક્સ થઈ ગયા હોય છે. તેના પપ્પા એટલે કે સત્યરાજ અને અરુણ વિજય તેનો ભાઈ, કે જે ખૂબ જ રીચ પર્સન હોય છે, પૈસાવાળો હોય છે, એટલે કે કોઈ પણ રીતે એની ઇજ્જત નથી જવા દેવા માંગતા. અને એ એક જાતનો વિલનનું એક પાત્ર આ પિક્ચરમાં સત્યરાજ અને વિજયનું હોય છે. અને જોવા જઈએ તો ભાઈ ફિલ્મ એ એટલા બધા મેસેજ છુપાયેલા છે ફિલ્મમાં. અને જે ગામડાનું લોકેશન્સ અને ભાઈ બધા જ લોકોની, ખાસ કરીને ધનુષની સાથે નિત્યા મેનનની જે એક્ટિંગ છે, તેની સાથે અરુણ વિજય, રાજકિરણ જે તેના પપ્પાનું છે, ભાઈ તમને એકદમ સ્મૂથ સ્ટોરી, હાર્ટ ટચિંગ સ્ટોરી ને એટલા મેસેજ કે જ્યારે તમારા મમ્મી પપ્પા તમારી સાથે છે ત્યારે તમે એની હારે સમય વિતાવી લો. એ જ્યારે તમારી સાથે નહીં હોય તો બસ યાદો રહેશે ને બસ તમારી પાસે પછતાવો રહેશે. અને ખરેખર ભૌતિક સુખ શું છે એ તમને આ ફિલ્મમાં બતાવવામાં આવશે. અને સાથે સાથે તમારા પપ્પા જે કરતા હોય છે ત્યારે તમને એવું લાગે કે આ શું કરતા હોય છે, મારા પપ્પા શું કરી રહ્યા છે. પણ જ્યારે એ અહેસાસ તમને આ ફિલ્મમાં થશે કે પપ્પા જ્યારે એની હાજરી નથી હોતી, ત્યારબાદ જે કરતા હોય છે ને ત્યારે તેનો સાચો અહેસાસ થાય છે કે શું કરતા હોય છે, એની ખોટ શું છે. અને એની સાથે જોડાયેલી વસ્તુઓનું આપણા જીવનમાં જે મહત્વ વધી જતું હોય છે. ખરેખર એક વાછડામાં એના પપ્પાને જોવે છે, એટલું જબરજસ્ત જે હાર્ટ છે ને. ગામડામાં એકતા શું હોય છે, ગામડાની એકતા કેવી છે, ગામડાનો વ્યક્તિ તેના ગામના વ્યક્તિ માટે, ગામડું સિટી જેવું નથી હોતું કે બાજુવાળાને પણ ખબર નથી હોતી કે શું થઈ રહ્યું છે. ગામડું એટલે કે તેના ગામનો પ્રત્યેક વ્યક્તિને આખું ગામ તેનું પરિવાર છે. તે આપને ફિલ્મમાં દેખાડવામાં આવે છે. ફિલ્મમાં દીકરો કેવો બનવું દેખાડવામાં આવે છે અને ફિલ્મમાં સત્યરાજ ઉપરથી પપ્પા કેવા બનવું એ પણ બતાવવામાં આવે છે. એટલે કે એક ફિલ્મ અને અનેકો મેસેજ, દેશ ગામની માટીને, કર્મભૂમિને, જન્મભૂમિને મહત્વ આપવું, માતા પિતાને મહત્વ આપવું, માતા પિતાએ દીકરાને કઈ રીતે રાખવું. અને ભાઈ બધાના અભિનય, ભાઈ લાસ્ટ મોમેન્ટ સુધી તમને હાર્ટ ટચિંગ. અને આટલો ઇમોશનલ અને સ્માઇલ ને હાર્ટ ટચિંગ એન્ડ અત્યાર સુધી મેં કોઈ પિક્ચરમાં નથી જોયું કે જે એન્ડ તમને રડાવશે બી કરો અને હસાવશે બી કરો. એવો હાર્ટ ટચિંગ એન્ડ પિક્ચરમાં આપ્યું છે. અને એક્ટિંગમાં ધનુષના તો 100માંથી 100. જોકે બધાની એક્ટિંગ પરફેક્ટ છે. ફેમિલી સાથે, મમ્મી પપ્પા સાથે તમે આ ફિલ્મ ન જોયું તો ચોક્કસથી હું તમને સજેસ્ટ કરું છું. આ ફિલ્મ 100% જોઈ નાખજો. ઇડલી કઢાઈ સુપર ડુપર છે, ઉપર ફિલ્મ છે. ન જોઈ તો જોઈ નાખજો. ને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. વિડીયોને પણ શેર કરી નાખજો. આપણી ગુજરાતી ભાષાનો વિડીયો છે, અન્ય લોકોને પણ કામ આવશે. તમારો ટાઈમ બચશે. રિવ્યુ પેલા ચેનલ લઈને આવ્યો તો તમારી માટે. અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મારી કઈ ભૂલ થતી તો તમારો નાનો ભાઈ છો. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સુને ભારત માતા કી જય. વંદે માતરમ.